હાલમાં ચાલી રહેલા સસ્તા અનાજના દુકાનોની હડતાળમાં ગુજરાતનું સૌથી મોટું એસોસિએશન એટલે કે ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન ન જોડાયું। જી હા, બિલકુલ જણાવી દઉં કે કેવાયસીના વિરોધમાં દુકાનદારોનું મોટું એસોસિએશન ન જોડાયું હડતાળમાં। જણાવી દઈએ કે કેવાયસી વિનાના 30% ગ્રાહકોને ઘઉં, ચોખા, ખાંડ, મીઠું ન મળ્યું। ત્યારે આ મામલે ગુજરાત ફેર પ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસોસિએશનની રાશન કાર્ડ ધારકો માટે ફરજિયાત કેવાયસીના વિરોધમાં હડતાલ શરૂ થઈ ચૂકી છે, પરંતુ તેમાં ગુજરાતનું સૌથી મોટું ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન જોડાયું નથી। રાજકોટના 150 સહિત રાજ્યના 15,000 સસ્તા અનાજના દુકાન ધારકોના આ સંગઠનનું માનવું છે કે વેપારીઓ અને ગ્રાહકોના સાચા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા ન હોવાથી હડતાલમાં તેઓ જોડાયા નથી। એફપીએસ એસોસિએશન જે પ્રહલાદ કાકાનું છે કેરોસીન લાયસન્સ હોલ્ડરનું, એને 1 જૂનથી ઈ કેવાયસીના મુદ્દે હડતાલની જાહેરાત કરેલી છે, પરંતુ ઈ કેવાયસીનો મુદ્દો એવો છે કે જે સરકારનો એક સુધારાવાદી મુદ્દો છે અને સરકાર અને ગ્રાહકોને લગતો મુદ્દો છે। આ મુદ્દાને સાથે એસોસિએશનને કે સસ્તા અનાજના વેપારીને કંઈ લાગતું ઓળખતું નથી, માટે નીતિગત અમારો મુદ્દો નથી। અમારા જે મુદ્દા છે કે અમારું મુખ્ય કમિશન 1.5 રૂપિયા છે એ 3 રૂપિયા થાય, અમને ઈ પ્રોફાઇલમાં વેપારીને એક સહાયક ઉમેરવામાં આવે, અમને ગોડાઉન ખાતેથી જથ્થો ઓછો આવે છે, ગોડાઉન ખાતેથી જથ્થો જે આવે છે એમાં ખંડણીના રૂપે મંજૂરી માંગવામાં આવે છે। અમારા વિવિધ મુદ્દા છે, આ મુદ્દાનો ક્યાંય આમાં સમાવેશ કરેલો નથી, માટે વેપારીના હિતમાં હડતાલ નથી એવું કહી શકાય। માટે અમારું ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન આ હડતાલને સમર્થન કરતું